એ લાલભાઈ હા આ થાકી ગયો પેલો ગાડી વાળો ચો હતો તે ઉતારીને જતો રહ્યો આપણને. એ ગોડા જેવો હતો એને ગાડી આવડતી નથી આપણને તો ભાઈ નાખો તો આ થાકી ગયો હેડી હેડી કેટલું હેડીને આવ્યા ગયો આપણે. હા ગેટ આવી ગયું હેડ આપણું મારું મામાનું ઘર આવી ગયું નુગર ગોમ. હવે ગમ તો આવે તમારા મોબાઈલ ઉપર ચક્કર આવે એવું થાય હવે તો. એ તો ખબર આવે છે નીકળ જઈ લાલભાઈ તમારા મોબાઈલ ઘર કેટલા યાર? આ દીવો બળે એટલે કેટલા દીવો બળા? એ હમો બળાયો તો દીવો નહીં આવે તો ઓલાઈ જાય તો ભાઈ. ના ઓલાય ને મોમો આપણે ભણી અંતાઈ ના જાય તાણ કે બીજું કોઈ નહીં લાલભાઈ થાકી ગયો ચા મિલાવજો બીજું કોઈ જોતું નહીં. ભૂખ તો નહીં લાગી ને ભૂખ તો નહીં લાગી હવે હું હેડી હેડી તો આમ ચો થઈ ગયા થાકી ગયો થાકી ગયો આમ 4 કિલોમીટર હેડીને આવ્યા એવું તાન. સારું હવે આવી જાય ભીગું આપણું મામાનું ઘર. એટલે લાલભાઈ આ જે છોકરા બાધા હતા એમાં 2 દાણા જૂતો ખરા એટલે હોટલ્યા તો અડધી રાતના હું દેખાય કેવો બાધા એ છોકરો તો બાધો લે કેમ બાધો લે તાર કેમ ભાગો ખબર નહીં પડતી એટલે છોડો લે અલે કોણ હલે અરે ગોઠતાય નહીં અરે હા છોડો ના બાધા લે લાલભાઈ આ તો જબર મોણસ છે લે બાઘાય પણ ભેગા થઈ ગયો ભાઈ બધી તો આ કેમ મોણો થતો હતા હેડો આપણે તને બોલતા નતા કશું નહીં એ બધા માણસો માટે હોય આ તમારા મોમાં ઘરના હતો બધા હા તમારા મોમાં ઘરના આવો માણસો મારા મમ્મી કેટલા એ તો તમને ખબર હોય જબર માણસો ભાઈ હો આવો માણસો પહેલી વાર કા જોયા મી લાલભાઈ હા એટલે આ કૂતરો તો જુઓ ચેવા જુઓ ખરા આગળ આ કયડા નહીં તમારા મોમાં ઘરે જુઓ ખરા આ તો કયડાય ખરા ગઈ આવો તો આપણે વાથી નીકળ્યા નવા માણસ કહેવાય આ ધોતે બોતે પહેરે છે વળી કયડાય ખરો સાઈડ માં હેડો મને બીક લાગે આ ચોખ્ખી પહેર્યો અમારે હાથ અંજી સજ લે છીઓ એ સાચી વાત જો કયડવા આવ્યો ને તો દોડવું પડે ગઈ આવો તો જો આવવાની જોજો હો લાલભાઈ ઉભો કરી લે આ ગલ્લામાં ભલે ચા વેલા બંધ થઈ ગયા તમારા મોમાં ગયા તમને ખબર હોય હા શિયાળા રાતના વાગી વાગી સુઈ ગયેલા તો હવે આટલા તો ઠંડી જેવી પડે આટલા તો ઠંડી જેવી પડે હા ઠંડી તો પડે જ. આપણે નહીં થઈ રહ્યા 4-5 કિલોમીટર હેડી જો આયા એક તો ટાઈમ તો આપણે પેલા છોકરો ને બગાડ્યો અડધો તો હો એ શીખે છે અડધી રાતે ભાગતા હતા અડધી રાતે ભાગવા માંડ્યા તાન મગજ ફરી ગયેલું જેવું લાગતું તમારા મોમાં ઘરના બધા આવા ફરી ગયેલા નહીં ફરી ગયેલા બધા બધા ગલ્લા બંધ જ છે તારે આપો ગલ્લાનું કામ તમારું ઘેર હેડો ને તમારા મોમાના હા આવી ગયું હેલો ઘર અરે લાલભાઈ હા એટલે આ રવાપીનું મંદિર કેવું મસ્ત બનાવ્યું જો તો ખરા હા રહું ભાઈ હાજરા હાજર છો અમારે નુગરમાં હા દર્શન કરી લો શું મસ્ત લખાઈ રહ્યો મમ્મન ઘર આવી ગયું રોમપીનો દર્શન થઈ ગયો ને તો મમ્મન ઘર આવી ગયું ઢીકડું હવે મંદિર મસ્ત બનાવ્યો બીજું કોઈ નહીં હા હવે તો વસ્તી બીજના દાડા પગ મેલેવી જગ્યા ની હોતી હોય હું વાત કરો તાણ આ પેલો વિડીયો એ તો નહીં ને એ તમે એક બીજ તો ભરવા આવો તમને ખબર પડી જાય તમારું કામ તો ગમો બીજ એક દાબ કરી દે હું વાત છે હા. હાલા પે લઈ જાજો મને બીજો વખત હા તે લઈ આપણે જાઓ. આવશું હવે. એ હા, આ બીજી આવી જજો શું કીધું તૈયાર હા હા આ પાસે બીજા કીએ બે વાગર તમે તો મોમાં ઘર છે કે કોઈ ઝઘડીએ ખાતું હોય આ પાછા ભાગે સોળાવતા કીએ હા આ કીએ રોટલા પર ભાગ્યા ઘેરથી રોટલા ખો લાલભાઈ અરે હતા જ નહીં ખબર લાલભાઈ તમારા મોમાં ઘર કેટલા રહ્યું નજીક જ છે લે લાલભાઈ હા જબરદસ્ત ઉભો કર્યો આ ગામનું ગોદરું ને એનો ગેટ બનાવે ગામ ગોદરાનો સારું કહેવાય હો ગેટ મજબૂત લાગતો લાલભાઈ હવે તો થાકી ગયો આવી રહ્યો પટી ગયો લાલભાઈ આ તો વાતો કરે અડધી રાતે એટલે 2 વાગે અરે કેમ આ વાતો કરે હ
યા લાલભાઈ તમે હા ઓળખી ગયો મને ઓળખો આટલા લાલભાઈ બધા તમે? ભૂલા પડ્યા આમાં ગામમાં. આ ગાડી વાળો રોડ પર ઉતારીને જતો રહ્યો તો તેમાં 10 કિલોમીટર હેડી ના આવ્યો હોય એવું તાણ ઓ ના. રાજુ મને ઘેર જઈએ હવે બેઠા હતા ને આપણા ઘેર ચા પાણી કરવા. ના ના એ નહીં આ બહુ મોડું થાય એ જતા રહીએ હવે. બેઠો અડધી રાતને ઈ ના જવું હોય તો હેરો મારા ઘેર. ના ના એ નહીં હવે જઈએ તો એવું? સારું ધંધો. અડધી રાતે એટલે કેમ બેહી રહ્યો? એ ખબર એને કોમ છે એટલે બેહી રહ્યો છે યાર, કેટલા વાગ્યા જુઓ તો ખરા. આઈ જુઓ નજીક જ છે બહુ હતું નહીં કેટલા તમે ચાનાકો આવી ગયું હોય તો થાકી ગયો હવે ચક્કર આવ્યું આયા. હવે આઈ જ છે તમે વધીને ખવડાવ છે જ ને મારો મોમો અરે, આ ત્રીજી વખત આપણને ધક્કે રજો. આપણે સુવામાં ટાઈમ જતો રહ્યા. લે લાલભાઈ, આવો કઈ યાર. લે, જોવો લે. જોવો. થોડા જલ્દી અરે, તમે યાર, તમે અત્યારે ધૂસી નીકળી જાય. જોવો લે. હેલો, બાગ ગોડાવું લે તમે. હા ભાઈ, આ તો હું મોડો થઈ ગયો. આપણે સુવામાં ટાઈમ જતો રહ્યો. લાલભાઈ, આ દુકાન વહેલા બંધ થઈ ગઈ. બંધ થઈ જાય કે અડધી રાત થઈ એટલે દુકાનો બંધ થઈ જાય કે આ તમારા મોમાં ઘર કેટલા જોયું યાર. હા ઢાળ આવી ગયો મોમન ઘર આવી ગયું આ ચા મીટર તો બીજું કોઈ થાકે એવું લાગ્યો ને તમે જસ લાગ્યો. હા હા હું એ થાકી ગયો રા હેડી હેડી કડક લાકડા જેવી ચા મિલાવડા જેવું કીધું. હા હા કેવો થાક લાગ્યો. આવી ગયો રા. હાય. તો વાકેલું હવે. કોઈ ઘેર લાગતું નહીં કોઈને એવું? હા આ ભાઈ હું ઘેર એમ કોણ? અમારા રાજુ મામો તો જ્યાં ઓ ભાઈ હું સલે. મારા રાજુ મામો હું રાજુ. મારા મામો તો મામો મન ઘર થઈ આવી ઓયા લાલભા તમે? હા તમે હું ઓળખતા નહીં કો યાર જબરદસ્ત ઊંઘ આવી છે. આવો. હા આવો. લ્યો. ભાઈ એવું ઓળખતા નહીં તમે લ્યો, લ્યો. મારા રાજુ મામો તો જ્યાં હતા યાર, તમારા મોમાં તો બહાર ગયા યાર. બહાર ગયા વાહ. કંટાળ્યા હતા ને ફરી ફરી માં તો તો તમે તો અડધી રાતે તમે આયા. આ ગાડીઓ વચમાં ઉતારી જતો હતો હેડી હેડી નો આખું ગોમ સફેદ કિલોમીટર હેડીને આયા અમે તો. એવું એમ? હા. હું તો ભડકેલા કો 2000 જોઈ આયા રે. અમારું હજી હવે 15-20 કિલોમીટર છેટું હોય તમે આટલા આવી ગયા બારે બારે. લાલભાઈ કે મારા મોમાં ઘર જાય આવીએ. એવું એમ? એ તમે મોમાં તો ઘેર નહીં, હવે તમારો ઊંઘવો તો હોય રહ્યો, ખાટલો પડ્યો હોય. તેઓ ઊંઘું જ પડશે આજનો દાડી ઊંઘું તો પડશે આજની રાત તો કાઢવી પડશે હવે તો હોય રહ્યો, વાંધો નહીં, તમે ત્યાં બરોબર સવારે જતા રહી. એટલે ભાઈ તમારા ગોમ તો ઝઘડાળું. એટલે બચ્ચા મૂકું બાજ્યું. એટલે બે ભાઈ હતા ને તો 3 જગ્યાએ છોડ્યા અમે. એવું તાને 3 જગ્યાએ છોડ્યા એમ? ઓ એક તમે બસ સ્ટેન્ડ પહેલા તો મને દેખવાના હતા રે. ઓ પછી વલ્લા દેખવાના હતા. ઓ અને ડેરીએ. ઓ પછી આગળ ગયા હતા કે ભાઈ એટલે વળી ગયા હતા? આગળ ચોય નહીં, અમે તો અમાર ટાઈમ જ એમાં જતો રહ્યો છોડાવવામાં જ. હા તો સારું કર્યું તમે એટલે વળી ગયા, અને હજુ ચોથી જગ્યાએ જ્યાં હોત ને તો તમે હોય ના એ કે હોત. એવું હા એ રહી ને એ બે ભાઈ હ. હા એક ગીબુ કાઢ્યો ને એક બિચ્ચું કાઢ્યો. અમારા ગામના બે છોકરા આવી બરોબર. ના હોય એ બેની આત્મા હતી. ના હોય તની આત્મા લાલભાઈ. એટલે બીવાચો નહીં હોય કે તો નહીં આવે એ તો. એટલે અમે યોર સોળાઈ ના એમાં બીક તો લાગે કે નહીં 3 વખત છોડાય એવું બોલતા નતા. તો હવે હું તમને આખી સ્ટોરી કહું બરોબર. આ બે ભાઈ હતા ને વાહ ગીબુ કાઢ્યું ને બિચ્ચું કાઢ્યું બરોબર. એ પેલા એક દાડો બસ સ્ટેન્ડે બાજ્યા બરોબર. પેલો કે તું કાઢ્યો, પેલો કે ના તું કાઢ્યો બરોબર. આવી વાતમાં બે જણા બાજ્યા બસ સ્ટેન્ડે. પછી કોકે છોડાયા તે પાછા વલ્લાઈને બાજ્યા પાછા ફેરથી. પેલો કે તું કાઢ્યો, પેલો કે ના તું કાઢ્યો બરોબર. એ જ્યાં કે છોડાયા તે પાછા ડેરીએ જઈને બાજ્યા બરોબર. એ છોડાયા અને પછી ઈકન જે આગળ પેલું ટોકી રહી ને એ જઈને બાજ્યા અને એકબીજા ભૂડો ફોન નાખ્યો અને બે એકમ ગુજરી ગયા બરોબર. એટલે આ તો તમે સારું જોયું તો ડેરી આ બાજુ વળી ગયા તો એવા ટોકી બાજુ જવો જ ને તો તમારો ઘોડો ફોન નાખો દે મને બીક લાગે બરોબર. બીક લાગે એટલે સારું જોયું તમે હજુ એ બાજુ જ્યાં નહીં અને હવે રાતે પાછા વળી એ રસ્તો જતા નહીં. આ તો કાળિયાની આત્મા હ. અમે તો કે ગોડા હું કે બે વાગતા હતા, મને તો એવું જ હતું. ગોડા નહીં આત્મા છે, આત્મા એ રી.
અમે તો ઊંઘી જઈએ તા સવારે જાઉં. આ તો ઊંઘવું જ પડશે કે અત્યારે જવાનું તો તમને લઈ જાય. સારું તો ઊંઘી જઈએ. ખાટલો થોડો જોડી લાવી દો કે? આટલો જોડી લાવી દો. બીક લાગે? બીક તો લાગે જ હતા. ભાઈ, હું તો તમારે ભેગું જોઈ દઉં. કેવો લાગે છે જોડે? એકલા ઊંઘે તો શું ખબર હોય, ઉપર આવીને ઊંઘી જાય તો? હવે હુઈ રહ્યો એમાં તારે સવારે જતા રહેજો પેલા. હા. હોય તો કોઈ બીક તો જીવ નહીં. ના ના ભાઈ કોઈ બીક જેવું નહીં હો. વાહ. આય. લે, શું કરો લે તમે બે? અલે આત્મા નહીં મારો. આત્મા નહીં લે મારો ભત્રીજો થઈ રહ્યો. હું ભત્રીજો તમે. તું અંદર જાય. શું કરો બારા હેઠ? જા અંદર. હું ગોડો છું. લે ગોડો એના મગજ જતું રહ્યું હમણાં. તમે તો છૂટો મેલી લીધો હોય ત્યાં. બહુ ફૂટવો લે ઘરમાં પૂરીને તો રાખ્યો તો યાર. એમાં પૂરી તો બહાર નીકળી જાય. એટલે હળો મારવા ભૂલી ગયો તો. હળો મારતો એટલે કે ફેર બાયણ આવશે. ના હવે પટી ગયો હુઈ જાય તો. એક તો તમે તો પહેલાથી બીવરાયા ને બીક તો ચેવી લાગે ભાઈ. અરે તમે તો આટલા બધા બીવો યાર. એટલે બીક પારકા ગામમાં બીક તો લાગે કે. એટલે એમાં હું બીવાવાનું હોય યાર. એ તો માણસ છે નહીં આત્મા એરી. એટલે આત્મા બાદથી એને છોડાઈ ના હોન હોય માણસ જેવું બીવો તમે. એ તો અમને ખબર નથી. હારો રો હવે હુઈરો છોડો મને ઉભા દ્યો. કા હવારમાં જવાનું મારે. હુઈ જાઓ. લાલભાઈ તમે તો યાર તમારા મમ્મા ઘેર આવા લાયા હવે કદી લાવતા નહીં. તમારા હંગાત તો આવું નહીં હવે હલવાઈ ગયા. સારું જાય હવે કદી ના આવતો. તમારા હંગાત અમે નહીં આવું. એટલો હેડિંગ જતો રહીએ અને આયો નહીં.